સુરતમાં સિટી બસમાં બેસવું હોય તો છત્રી સાથે રાખજો। ચાલુ સિટી બસની છતમાંથી પાણી ટપક્યું। વરસાદ આવતા બીઆરટીએસ બસમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું। ઇમરજન્સી એક્ઝિટ ખોલી જતા વરસાદનું પાણી અંદર આવ્યું હતું। બસમાં પણ મુસાફરો છત્રી ખોલીને બેસવા મજબૂર થયા હતા। રૂટ નંબર 22ની સરથાણાથી કોસાડ જતી બસની આ ઘટના સામે આવી છે। મુસાફરોએ વિડીયો બનાવીને વિડીયો વાયરલ કર્યો છે। તો બસની છતમાંથી પાણી ટપકતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। બસમાં બેઠેલા મુસાફરોએ આ વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ કર્યો। જ્યાં ચાલુ બસની અંદર મુસાફરો છત્રી ખોલીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સિટી બસ સંચાલકોની આ બેદરકારી જોવા મળી રહી છે। બીઆરટીએસ બસમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બસમાં પણ મુસાફરો વરસાદમાં ભીંજાયા હતા। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, બીઆરટીએસ બસની વાત કરીએ એટલે કે બીઆરટીએસ બસની છતમાંથી પાણી ટપકતું હોય આ વિડીયો મુસાફરે વાયરલ કર્યો છે, શું અપડેટ? બિલકુલ, સુરત મહાનગરપાલિકા સંચાલિત જે બીઆરટીએસ બસ ચાલે છે તેની હાલત પણ ખૂબ જ જે છે તે દયનીય જોવા મળી રહી છે। સુરતની 22 નંબરના રૂટ પર સરથાણાથી કોસાડ જતી જે બીઆરટીએસ ની બસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બીઆરટીએસની બસની અંદર જ પાણી ટપકી રહ્યું છે, સતત પાણી ટપકી રહ્યું છે, જેને લઈ અંદર બેસેલા કેટલાક યાત્રીઓ છત્રીની મદદથી અંદર મુસાફરી કરવાનો વારો આવી રહ્યો છે। બહાર પણ વરસાદ પડી રહ્યો છે અને બસમાં મુસાફરી કરે છે તો ત્યાં પણ પાણીનો જે ટપકતું હોય છે તો તેને લઈને તેઓ પરેશાન છે। આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। એક તરફ શહેરમાં ભારે વરસાદ વચ્ચે જ આ પ્રકારનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉભા થયા છે। બસની અંદર ચાલુ બસમાં જ લોકો ભીંજાઈ રહ્યા છે અને મહાનગરપાલિકાની આ પ્રકારની બસનો આજે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી જે હકીકત છે તે બતાવી રહ્યું છે। આ પ્રકારની બસમાં ક્યાંક જે રીતે મુસાફરી લોકો કરી રહ્યા છે તેને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ।